students, myself Varsha Patel from Arpan International School, and today I would like to teach you about Black Buck Unit 12 Guest with Guns. Guest with gun यानी कि बंदूकधारी मेहमानों. In previous lecture we have learned that Bapu Rao's wife has invited dacoits and she called them brother, brother, and she waiting for them. So welcome brother, and that time Makhan Si was surprised to hear this. She further said, good evening, I have been waiting for you and all these brothers since this evening. ઇન પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે હું તમારી રાહ જોતી હતી આવું મક્ખનસિંહને પાર્વતીબાઈ એક ત્રીક અપનાવે છે અને જ્યારે એ ડેકોઇટ્સ છે તો પણ એને બ્રધર વેલકમ એમ કરીને એને આવકારો આપે છે અને એની કરેજ જોઈને અને એ એકદમ સ્વીટલી એકદમ એ આમ સ્કેર્ડ હતી યાની કે ડરેલી હતી બટ કરેજ એન્ડ સ્વીટલી યાની કે હિંમતપૂર્વક અને સ્વીટલી મીઠાશથી એને બધું કહે છે અને તે સમયે આ મક્ખનસિંહ પણ સરપ્રાઇઝ થઈ જાય છે અને એ કંઈ જ બોલી શકતો નથી એન્ડ એને કહે છે જે પાર્વતીબાઈ છે તે એને કહે છે કે યુ મસ્ટ બી ટાયર્ડ, વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ એન્ડ the supper is ready. Have a tasty meal and then do your work. So અત્યાર સુધી આપણે અહીં સુધી શીખી ગયા હતા વિદ્યાર્થી મિત્રો. તો હવે આગળની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. ગેટ with guns. Makhansiંહ was still. First of all, પહેલાં આપણે એના જે નિયરેસ્ટ મિનિંગ છે એ જોઈ જઈશું. બરાબર બેટા? તો નિયરેસ્ટ મિનિંગમાં પહેલું છે હેઝિટેટ. પહેલો શબ્દ છે હેઝિટેટ, HESITAT, હેઝિટેટ યાને શું કહેવાશે તો કે ખચકાવવું, કોઈ સંકોચ કરીએ ને. ટુ બી અનસર્ટેન, નોટ સર્ટેન એટલે કે અનસર્ટેન, રાઈટ. ધેન આવશે ઓર્ડર્ડ, ORDERD, ઓર્ડર યાને કે હુકમ કરવો. શું કરવું? હુકમ કરવું. SERVE, સર્વ યાને કે પીરસવું, સર્વ યાને કે પીરસવું. WHILE, વાઇલ એટલે કે જ્યારે, વાઇલ એટલે કે જ્યારે. PERSONALY, પર્સનલી એટલે કે વ્યક્તિગત રીતે, જાતે પણ થશે. ઓકે, પર્સનલી યાને જાતે. ઓકે. ધેન સેક્રિડ, SACRED, સેક્રિડ યાને કે હોલી અથવા તો પવિત્ર. સેક્રિડ યાને કે હોલી અથવા પવિત્ર. ઓકે. નાવ હવે આપણે એના આગળ પીસ, PIECE, પીસ યાને કે એક ટુકડો પણ સમજાય. અહીં નંગના અર્થમાં લેવાનું છે. બરાબર? નંગના અર્થમાં લેવાનું છે. PEACE, પીસ મીન્સ શાંતિ, અને PIECE, પીસ એટલે ટુકડો, કોઈ એક ભાગ. બરાબર? નાનો અમથો નંગ, અહીંયા નંગના અર્થમાં લીધું છે. રાઈટ. સિમ્બોલ, SYMBOL, સિમ્બોલ મીન્સ પ્રતીક. સિમ્બોલ મીન્સ પ્રતીક, કોઈ ચિહ્ન. આપણે એવું કહીએ ને પ્રતીક છે એમ. ઓકે. હવે આપણે એના પેરેગ્રાફની ચર્ચા કરીશું. Makhansiંહ was hesitate. Makhansiંહ was hesitate યાને કે હેઝિટેટ. મક્ખનસિંહ સંકોચાતા હતા, હજુ ધચુપચું હતું એમને. બટ સી આસ્ક્ડ ધેમ ટુ સ્ટીલ, તે આસ્ક્ડ ધેમ ટુ સીટ, પણ તે તેને કહે છે કે અહીં બેસી જાઓ. ઓકે. હેઝિટેટ બટ સી આસ્ક્ડ ધેમ ટુ સીટ, એમને બેસવા માટે કહે છે. સી ઓર્ડર ધ સર્વન્ટ, તે હુકમ કરે છે. પેલા જે એના નોકર છે એને હુકમ કરે છે. ટુ સર્વ હોટ ફૂડ,
તેમને હુકમ કરે છે, એમના જે નોકર હોય છે એને ગરમા ગરમ ભોજન પીરસવા માટે કહે છે. while they were eating, જ્યારે તેઓ જમતા હતા, she personally took care, એ જાતે જ એમનું વ્યક્તિગત રીતે ધ્યાન આપતી હતી. each one, એક જણાનું વ્યક્તિગત, each one, દરેક પર. when their supper finished their supper, યાની કે જ્યારે તેમનું સાંજનું ભોજન જે હતું એ જમવા બેઠા હતા એ પૂરું થયું, કમ્પ્લીટ થઈ ગયું. she brought the થાળી full of valuable, ત્યારબાદ એ જે એના વેલ્યુએબલ હતા યાની કે કિંમતી ઘરેણાં હતા તેનાથી ભરેલી થાળી તેમની પાસે લઈ આવે છે. she placed it in front of the dacoit chief, જે dacoit chief હતો તેની સામે એ પ્લેસ કરે છે યાને કે મૂકે છે. in front of the dacoit chief. then she told him, ત્યાર પછી તે તેમને કહે છે, brother, this is all that I have, but I have kept back only one piece for myself. આ બધું જ છે ભાઈ, મારી પાસે જે કંઈ છે તે આ જ છે, પણ મેં એક નંગ ફોર માયસેલ્ફ, મારા માટે રહેવા દીધું છે, મારા માટે રાખ્યું છે. સી સોડ, તેણે બતાવ્યું, શું બતાવ્યું? હર મંગલસૂત્ર, એનું મંગલસૂત્ર બતાવ્યું. ઓન હર નેક એન્ડ સેડ, એના ગળામાં પહેરેલું જે મંગળસૂત્ર હતું તે તેણે બતાવ્યું. ઇટ ઇઝ સેક્રેડ મીન્સ શું થશે? તો કે એણે આ જે પવિત્ર હતું, પવિત્ર જે વસ્તુ હતું તે એને બતાવ્યું. એણે શું કહ્યું? ઇટ ઇઝ સેક્રેડ સિમ્બોલ દેટ આઈ વિયર ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ. મેં જે આ મંગળસૂત્ર પહેર્યું છે, આ પવિત્ર પ્રતીક હું પહેરું છું એ મારા પતિના લોંગ લાઈફ માટે છે, દીર્ઘાયુ માટે છે. આઈ રિક્વેસ્ટ યુ નોટ ટુ ટેક ઇટ, હું તમને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે એ તમે લેશો નહીં, હું તમને લેવા દઉં નહીં. ઓકે, ધેન આગળ જોઈશું આપણે. That time, the dacoit chief could not control himself with emotions. એને ઇમોશન્સથી એકદમ ઘેરાઈ ગયો છે અને તે શું કહે છે? ઓફ કોર્સ આઈ વિલ નોટ ટેક ઇટ. શું કહે છે? જરૂર આઈ વિલ નોટ ટેક ઇટ, હું તે લઈશ નહીં. વી હેવ ઇટન યોર સોલ્ટ, અહીં આપણે તેરા નમક ખાયા હે, બરાબર? તો મેં તમારું નમક ખાધું છે, એટલે એવું શું કહે છે કે અમે તમારું લૂણ ખાધું છે. અહીં લૂણ એટલે કે નમક, મેં તમારું મીઠું ખાધું છે. આપણે એવું કહીએ ને, મીઠું અહીં નમકના અર્થમાં લેવાય કે હું તમારો ગુણ કેવી રીતે ભૂલું, તમે મને ખવડાવ્યું છે, બરાબર? એન્ડ યુ હેવ કોલ્ડ મી બ્રધર, અને ઓલરેડી તમે મને તમારો ભાઈ કહ્યો છે, બરાબર? ભાઈ જેવો આવકારો આપ્યો છે. એન્ડ ગીવન મી બ્રધર્સ વેલકમ, અને તમે મને ભાઈ જેવો જ આવકારો, ભાઈ કહીને તમે મને ભાઈ જેવો આવકારો આપ્યો છે. ફ્રોમ ટુડે યુ આર માય સિસ્ટર, અને આજે તમે મારા બહેન છો. આઈ વિલ ટેક કેર ઓફ યુ, હું તમારી ટેક કેર યાની કે કાળજી લઈશ. હવે તમે મારી બહેન છો અને હું તમારી સંભાળ લઈશ, કાળજી લઈશ. સેઇંગ ધીસ રિટર્ન ધ થાળી વેલ્યુએબલ ટુ હર. સેઇંગ ધીસ હી રિટર્ન, તેણે તેને થાળી રિટર્ન કરી, અને આ બધું આપતા એણે વેલ્યુએબલ ટુ હર, એણે આ બધી જે કિંમતી વસ્તુ હતી તે એને આપતા એવું કહ્યું, બરાબર? સી ઓલ્સો ઓર્ડર્ડ હિઝ મેન ટુ ફ્રી her husband from they had caught outside the village. He also ordered, એણે એ પણ હુકમ કર્યો, એના જે માણસો હતા તેને એવો પણ હુકમ કર્યો ટુ ફ્રી હર હસબન્ડ, તેણીના પતિને છોડી દે, બરાબર? ફ્રી કરી દે. વિદ્યાર્થી મિત્રો જો અહીં હુમ વપરાયું છે, તો અહીં ડિસ્ક્રાઇબિંગ પર્સન થશે આ માણસ,
હિઝ મેન ટુ હર હસબન્ડ, અહીંયા એના હસબન્ડ વિશે વર્ણન છે, રાઈટ. તો અહીં તમારું ડિસ્ક્રાઇબિંગ પર્સનનું લેંગ્વેજ એલિમેન્ટ હુમ વપરાયું છે, રાઈટ. હુમ દે હેડ, કે જે દે હેડ, અહીં જે દેખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ હુમ હોય તો અહીં તમારે હંમેશા પ્રોનાઉન મૂકવાનું, સર્વનામ મૂકવું પડશે, બરાબર. અહીંયા આઈ, વી, યુ, ધે એવા સર્વનામ આવશે. ઓકે. હુમ દે હેડ કોટ આઉટસાઇડ ધ વિલેજ, કે જેમને બહાર પકડી રાખેલા તેના પતિને છોડી મૂકવાનો હુકમ કર્યો, બરાબર. ધ વિલેજર્સ વેર સરપ્રાઇઝ, હવે જે આ ગામડાના લોકો હતા તેઓ સરપ્રાઇઝ થયા, નવાઈ પામ્યા આ બધું સાંભળીને. ટુ હિયર ધી સ્ટોરી નેક્સ્ટ મોર્નિંગ, હિયર ધી સ્ટોરી, અને આ બધી જે સ્ટોરી હતી, આ જે વાર્તા હતી, આ બધી વાત હતી તે સાંભળીને તેઓ બીજી સવારે નેક્સ્ટ મોર્નિંગ તેઓ સરપ્રાઇઝ થયા, નવાઈ લાગી એમને. સિન્સ ધેન, ત્યાર પછી, ત્યારથી, આપણે કહીએ ને સિન્સ, વિદ્યાર્થી મિત્રો આ કંજક્શન છે. સિન્સ એટલે કે જ્યારથી, જે સમયગાળથી, આપણે કહીએ ને કે સિન્સ આઈ હેવ અપોઇન્ટેડ હિયર સિન્સ 1934, હું 1934થી અહીંયા અપોઇન્ટ થઈ છું અથવા તો થયો છું, રાઈટ. તો અહીં સિન્સ એટલે કે ત્યારથી, જ્યારથી, બરાબર. ધેન નો ડેકોઇટ અટેક્ડ પાર્વતીબાઈસ હાઉસ, ત્યાર પછી કોઈ પણ ડાકુએ પાર્વતીબાઈના ઘરે ધાડ પાડી નથી અથવા તો હુમલો કર્યો નથી. ઇવન ટુડે, અને આજે, ટુડે ધે નેરેટ, NARRATE, નેરેટ યાને કે વર્ણન કરવું, નેરેટ યાને વર્ણન કરવું, આજે પણ એમના વર્ણન કરવામાં આવે છે. ધી સ્ટોરી ટુ વિલેજ ચિલ્ડ્રન, આ બાળકોની, અમે જે ગામડાના બાળકો છે એને પણ આ સ્ટોરી કહેવામાં આવે છે કે કેટલી હિંમતભરી આ સ્ત્રીની આવડત જો, એટલે કે ઘણાની પત્ની પણ એટલી હોશિયાર હોય, બરાબર ને. તો અહીં એમ જ કહેવા માગે છે કે આવી બધી ઘણી બધી સ્ટોરીઓ છે જે આપણને એક ઇન્સ્પિરેશન આપે છે. સો આપણે પણ આવી સ્ટોરીઓ વાંચતા રહેવું જોઈએ. ઓકે. ધેન હવે આપણે આ પેરેગ્રાફને રિલેટેડ જે ક્વેશ્ચન આન્સર છે તે જોઈશું. ઓકે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ પાર્વતીબાઈ ઓર્ડર ધ સર્વન્ટ ટુ ડુ? વોટ ડીડ પાર્વતીબાઈ ઓર્ડર, એણે શું ઓર્ડર કર્યો એના સર્વન્ટને? તો વિદ્યાર્થી મિત્રો એનો પેરેગ્રાફમાં આપણી પાસે જવાબ છે જ, બરાબર. શું એણે કીધું? તો પાર્વતીબાઈ ઓર્ડર ધ સર્વન્ટ ટુ સર્વ હોટ ફૂડ, ક્લિયર. ધ ડેકોઇટ્સ અથવા તો ક્લિયર. સી ઓર્ડર્ડ, કઈ રીતે લખશો? પાર્વતીબાઈ ઓર્ડર ધ સર્વન્ટ ટુ સર્વ હોટ ફૂડ ટુ ધ ડેકોઇટ્સ, એ રીતે પણ જવાબ લખી શકશો, રાઈટ. ક્લિયર બેટા? તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર શું થશે? પાર્વતીબાઈ ઓર્ડર્ડ ધ સર્વન્ટ્સ ટુ સર્વ ધ ડેકોઇટ્સ હોટ ફૂડ, ક્લિયર. હવે સેકન્ડ પ્રશ્ન જોઈશું આપણે. વોટ ડીડ પાર્વતીબાઈ બ્રિંગ એઝ સૂન એઝ ધ સપર વોઝ ઓવર? જ્યારે સપર વોઝ ઓવર થઈ ગયું, યાની કે પૂર્ણ થઈ ગયું, ફિનિશ થઈ ગયું, તો પાર્વતીબાઈએ શું લાવી? બ્રિંગ યાની કે શું લઈને આવી? તો અહીં વિદ્યાર્થી મિત્રો ડીડ આપ્યું છે, એટલે જે આ વર્બ છે એનું શું થઈ જશે? બ્રોટ. શું થઈ જશે? બ્રોટ. ક્લિયર. બ્રોટ લખવાનું રહેશે, બરાબર. તો બ્રોટ લખશો તમે, ક્લિયર. તો પાર્વતીબાઈ એઝ સૂન એઝ, તમારે આન્સર આની અંદરથી જ લખવાનો છે, રાઈટ. એઝ સૂન એઝ ધ સપર વોઝ ઓવર, ક્લિયર બેટા. એઝ સૂન એઝ ધ સપર વોઝ ઓવર, ક્વેશ્ચન અહીંયાથી શરૂઆત, આન્સર અહીંયાથી લખવાનો છે. ઓકે. એઝ સૂન એઝ ધ સપર વોઝ ઓવર, એઝ સૂન એઝ ધ સપર વોઝ ઓવર, અલ્પવિરામ, બરાબર. પાર્વતીબાઈ બ્રોટ ધ થાલી ફુલ ઓફ વેલ્યુએબલ થિંગ્સથી, ઓર્નામેન્ટ્સથી ભરેલી થાળી લઈ આવી. ક્લિયર બેટા? ઓકે. નાવ
થર્ડ ક્વેશ્ચન, ફોર વોટ ડીડ પાર્વતીબાઈ વિયર ધ મંગલસૂત્ર? પાર્વતીબાઈ કેમ એણે મંગળસૂત્ર પહેર્યું હતું? ફોર વોટ ડીડ પાર્વતીબાઈ વિયર ધ મંગળસૂત્ર? કેમ પહેર્યું હતું? શા માટે પહેર્યું હતું? ક્લિયર? તો આન્સર કઈ રીતે લખશો? તો કે આન્સર તમારો આની અંદર જ છે બેટા, પેરેગ્રાફમાં છે જ, બરાબર? તમારે સમજવાનું છે. પાર્વતીબાઈ વોર, WORE, WEAR છે, તો એનું પાસ્ટ ટેન્સ શું થઈ જશે? WORE. ક્લિયર? WORE. પાર્વતીબાઈ વોર ધ મંગલસૂત્ર, વોર ધ મંગલસૂત્ર for the long life of her husband, for the long life of her husband, for the long life of her husband. Clear? કઈ રીતે લખશો? પાર્વતીબાઈ wore the મંગળસૂત્ર for the long life of her husband. Clear બેટા? Okay. Now fourth, Parvatibai told the dacoits. પાર્વતીબાઈ told the dacoits that શું કહે છે? that was all that she had. બધું જ તેની પાસે હતું. પેરેગ્રાફની અંદરથી જ તમારે સેન્ટેન્સ પૂરું કરવાનું છે. ઓકે. પાર્વતીબાઈ told the dacoits. એણે ડેકોઇટ્સ પાસે બધું જ વસ્તુ આપી દીધું અને શું કહે છે કે બ્રધર, there was all that I have, but I have kept back only one piece for myself. ક્લિયર? આની અંદરથી જ તમારે લઈ લેવાનું છે, પણ માય સેલ્ફ છે ત્યાં તમારે હર સેલ્ફ લખવાનું છે. ઓકે. પાર્વતીબાઈ told the dacoits that she was અથવા તો she had, but I have kept અથવા તો she have kept back only one piece for herself. Clear બેટા? Clear? Okay. Now fifth question, what did પાર્વતીબાઈ request મક્ખનસિંહ? એણે મક્ખનસિંહને શું રિક્વેસ્ટ કરી? બરાબર, તમને ખબર જ હશે કે શું રિક્વેસ્ટ કરે છે કે હું તમને મારું આ મંગળસૂત્ર આપી શકું નહીં, હું લેવા દઉં નહીં. ક્લિયર? તો શું રિક્વેસ્ટ કરે છે? તો પાર્વતીબાઈ રિક્વેસ્ટેડ મંગલસિંહ not to take away. Clear? her મંગલસૂત્ર. Not to take away her મંગલસૂત્ર. Not to take away her મંગલસૂત્ર. ક્લિયર બેટા? તો વોટ ડીડ પાર્વતીબાઈ રિક્વેસ્ટ મક્ખનસિંહ? પાર્વતીબાઈ રિક્વેસ્ટેડ મક્ખનસિંહ not to take away her મંગલસૂત્ર. ક્લિયર બેટા? સો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સુધી ક્લિયર સમજ પડી ગઈ હશે. સો આઈ હોપ ધેટ કે મારો વિડીયો તમને આજનો પસંદ આવ્યો હશે. સો થેન્ક યુ ડિયર.